સમયના વહેતા પ્રવાહમાં કેટલાક ચહેરા વિસરાઈ જાય છે, પણ અમુક વ્યક્તિત્વ પોતાના સંસ્કાર, હાસ્ય અને પ્રેમથી સૌના હૃદય પર અમર છાપ છોડી જાય છે. આજે એક એવા જ જીવંત, ઉર્જાવાન અને પ્રેરણાદાયી વ્યક્તિત્વનો ઉત્સવ છે. આ સુંદર જીવન પ્રવાસનો પ્રારંભ 28 જુલાઈ 1946ના રોજ મહારાષ્ટ્રના ધરણગાંવની પવિત્ર ભૂમિ પર થયો. પિતા ગોવર્ધનદાસ ભાટિયા અને માતા લીલાબેનના ઘરમાં જ્યારે બાળ અરવિંદનું આગમન થયું, ત્યારે આખા પરિવારમાં ખુશીઓનો મહાસાગર ઉમટી પડ્યો. ધરણગાંવની PR હાઈસ્કૂલની એ નિર્દોષ ગલીઓ, ભાઈ બહેનો વચ્ચેનો પવિત્ર પ્રેમ અને મિત્રો સાથેની અનંત મસ્તી, એ દિવસોમાં વીતેલી દરેક ક્ષણે તેમના સ્વભાવમાં સરળતા અને માણસાઈના બીજ રોપ્યા, જે આગળ જઈને એક ઘટાદાર વૃક્ષ બનવાના હતા. જેમની નજર આકાશના તારા પર હોય છે, એમના કદમો ક્યારે થાકવાનું નામ નથી લેતા. અરવિંદભાઈના મનમાં લક્ષ્યો ઊંચા હતા અને પુરુષાર્થ પણ અથાગ હતો. ધરણગાંવથી અમલનેરની પ્રતાપ કોલેજમાંથી જુનિયર કોલેજનો અભ્યાસ કર્યા બાદ તેમની નજર દેશના સૌથી શ્રેષ્ઠ શિખર પર પડી. તેમણે દેશની અતિ ઉત્કૃષ્ટ અને પ્રતિષ્ઠિત સંસ્થા UDCT એટલે કે આજની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી મુંબઈમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં માત્ર દેશના ટોચના તેજસ્વી વિદ્યાર્થીઓને જ સ્થાન મળતું. ત્યાંથી તેમણે કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી અને સાબિત કરી દીધું કે જો ઈરાદો અને સંકલ્પ મજબૂત હોય તો સફળતાના તમામ રસ્તાઓ આપોઆપ ખુલી જાય છે. કઠોર પરિશ્રમ અને નિષ્ઠા જ સફળતાની સાચી ઓળખ છે. અભ્યાસ પૂર્ણ થતાં જ તેમણે ધરમસિંહ મોરારજી કેમિકલ્સમાં એક આશાસ્પદ એન્જિનિયર તરીકે પોતાની વ્યવસાયિક સફરનો આરંભ કર્યો. પોતાની અથાગ મહેનત, પ્રામાણિકતા અને અદ્ભુત ક્ષમતાના બળે માત્ર 8 વર્ષના ટૂંકા ગાળામાં તેઓ એન્ટ્રી લેવલથી વધીને સિનિયર મેનેજમેન્ટના સ્તર સુધી પહોંચ્યા. ત્યારબાદ એક અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જવાબદારી સાથે તેમનું સંસ્કારી નગરી વડોદરામાં આગમન થયું. આગામી 10 વર્ષ સુધી તેમણે વડોદરાની ઔદ્યોગિક દુનિયામાં પોતાની કારકિર્દીનો પાયો વધુ મજબૂત કર્યો અને જ્ઞાન તેમજ અનુભવનું અમૂલ્ય ભાથું બાંધ્યું. જ્યાં પ્રેમ, સમર્પણ અને સંસ્કારનો સંગમ થાય છે, ત્યાં જ સાચો સ્વર્ગીય સંસાર રચાય છે. જીવનની આ સુંદર સફરમાં એક સુવર્ણ વળાંક આવ્યો જ્યારે અરવિંદભાઈના જીવનમાં ધર્મપત્ની આશાબેનનું આગમન થયું. લગ્નના પવિત્ર બંધનથી શરૂ થયેલી આ નવી સફરે તેમના જીવનને પ્રેમ, હૂંફ અને એક નવી ઉર્જાથી ભરી દીધું. બધાને હંમેશા પ્રસન્ન રાખવાની તેમની અદ્ભુત ઝંખનાને આશાબેનનો પૂર્ણ સાથ મળ્યો અને પછી તેમના આંગણે ઈશ્વરના આશીર્વાદ રૂપે એક પછી એક 3 લક્ષ્મીઓનો કિલકિલાટ ગુંજવ્યો. રીના, સોના અને અનિલીના રૂપે. આ 3 પુત્રીઓના આગમને અરવિંદભાઈ અને આશાબેનના સંસારને ધન્ય બનાવી દીધો. દીકરીઓનો ઉછેર, તેમના મધુર હાસ્ય અને ઉત્તમ સંસ્કારોથી ઘરનો ખૂણો ખૂણો ખુશીઓથી મહેકી ઉઠ્યો. જેના સંકલ્પમાં સમંદર જેટલું બળ હોય છે, વાવાઝોડા પણ એમના માર્ગમાંથી હટી જાય છે. પરિવારની છત્રછાયા વચ્ચે અરવિંદભાઈએ પોતાની કંપનીઓની સ્થાપના કરી. અનિલી ઇસ્ટર્સન કેમિકલ્સ, રીના ફાઇનકેમ અને સોના ઇન્ટરમીડિયેટ્સ. પરંતુ જીવનમાં અચાનક વાવાઝોડું આવ્યું. જર્મની મોકલેલા 2 મોટા કન્ટેનર પર વાપી વલસાડ પાસે ધાડ પડી
અને 1 કરોડ રૂપિયાનું કલ્પના બહારનું નુકસાન થયું. ચારે તરફથી મુશ્કેલીઓ ઘેરાઈ ગઈ, પરંતુ આશાબેનના અડીખમ સાથ અને પોતાના અચળ આત્મબળથી તેમણે નિર્ણય લીધો, હું હાર નહીં માનું. તેમણે પોતાની ટેકનિકલ આવડતથી કેમિકલ કન્સલ્ટન્સીની શરૂઆત કરી. રાત દિવસ મહેનત કરીને એક દેવું ચૂકવ્યું અને પોતાની ઈમાનદારી તથા ખુમારીથી ફરીથી સન્માનભેર ઊભા થઈને બતાવ્યું. સંસ્કારી દીકરીઓ, ગુણવાન જમાઈઓ અને પૌત્ર પૌત્રીઓ જ સંસારનું સાચું ઘરેણું છે. અરવિંદભાઈ અને આશાબેને ત્રણેય દીકરીઓને ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર આપ્યા. સમય જતાં દીકરીઓના સન્માનભેર વિવાહ સંપન્ન થયા અને પરિવારમાં 3 ગુણવાન જમાઈઓનું આગમન થયું. પ્રથમ દીકરી રીનાના લગ્ન ભાવેશજી સાથે થયા અને તેમના ઘરે પૌત્રી સ્તુતિનો જન્મ થયો. બીજી દીકરી સોનાના લગ્ન નિમેશજી સાથે થયા અને તેમના સંસારમાં પૌત્રી ભક્તિ અને પૌત્ર મનન આવ્યા. ત્રીજી દીકરી અનિલીના લગ્ન જતીનજી સાથે થયા અને તેમના ઘરે પૌત્રી રીત અને પૌત્ર નીલ આવ્યા. પોતાની દીકરીઓ અને તેમના પરિવારને હંમેશા પ્રસન્ન જોવાની ઝંખના રાખનાર અરવિંદભાઈ માટે આ બધો કિલકિલાટ એક આહ્લાદક અનુભવ બની જાય છે. જેમણે મુશ્કેલીઓને હસીને માત આપી, શૂન્યમાંથી સર્જન કર્યું અને સૌના દિલ જીત્યા, એવા વિરાટ વ્યક્તિત્વને શત શત પ્રણામ. આજે આપણા વંદનીય અને સૌના પ્રિય શ્રી અરવિંદ ગોવર્ધનદાસ ભાટિયા જીવનના 80મા વર્ષના ભવ્ય અને મંગલમય પડાવ પર પહોંચ્યા છે. 80 વર્ષની ઉંમરે પણ તેમની એ જ ઉર્જા, એ જ બધાને પ્રસન્ન રાખવાની ઝંખના અને ખિલખિલાટ હાસ્ય આપણને સૌને પ્રેરણા આપે છે. ઉંમર ભલે 80 વર્ષની હોય, પણ એમનામાં એનર્જી આજે પણ 18 વર્ષ જેટલી જ છે. આજે આખો પરિવાર, પૂજ્ય આશાબેન, ભાઈઓ બહેનો, સગા સંબંધીઓ, દીકરીઓ, જમાઈઓ અને પૌત્ર પૌત્રીઓ અને મિત્રગણ સૌ સાથે મળીને તેમને 80મા જન્મદિવસની હૃદયપૂર્વક શુભકામનાઓ આપે છે અને ઈશ્વર પાસે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. શ્રી અરવિંદ ગોવર્ધનદાસ ભાટિયા.